નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય પાસોદરાના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશનું યુનિટ 1 વિની સ્માઇલમાં એક્ટિવિટીઝ 4 વિશે જોઈશું. એક્ટિવિટીઝ 3 વિશે આપણે જોઈ ગયા મેથી પકોડા વિશે, તો હવે આપણે આગળની એક્ટિવિટીઝ 4 એમના વિશે જોવાનું છે. એક્ટિવિટીઝ 4 છે કે સોહમને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. તો અહીં એક સોહમ નામનો છોકરો છે, બાળક છે, એમને એમની જીવનમાં જે ઘટનાઓ છે બને છે એમના ચિત્ર દોરવાનો શોખ છે અને તેણે તેમનો મિત્ર મોહન છે તેમને આ બધી વસ્તુઓ કીધી છે, તો એ એમના ડાયરીના પાના છે તેમાંથી આપણે વાંચવાનું છે. તો ચાલો વાંચીએ. તો 6 જાન્યુઆરી 2012 ફ્રાઈડે. ફ્રાઈડે એટલે શું થાય તો કે શુક્રવાર. તો ઇટ વોઝ 6 જાન્યુઆરી 2012 એટલે કે આજે 6 જાન્યુઆરી 2012 એટલે કે 6 તારીખ હતી, જાન્યુઆરીની 6 તારીખ. ઇટ વોઝ માય બર્થડે અને તે મારો જન્મદિવસ હતો. બર્થડે એટલે શું થાય તો કે જન્મદિવસ. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. બોટ એટલે ખરીદી, ફાધર એટલે પિતા. મારા પિતાએ મારા માટે, ફોર મી એટલે કે મારા માટે. બાઇસિકલ એટલે સાયકલ. તો મારા પિતાએ મારા માટે સાયકલ ખરીદી. શું હતું તો કે કયો દિવસ હતો તો કે 6 જાન્યુઆરી 2012 ફ્રાઈડે એટલે કે શુક્રવાર હતો અને એ દિવસ તેમનો શું હતો તો કે ઇટ ઇઝ વોઝ માય બર્થડે એટલે કે તે દિવસ મારો જન્મદિવસ હતો અને મારા પિતાએ મને સાયકલ ખરીદી દીધી હતી. એના પછીનું છે પિક્ચર છે, જોઈએ આપણે. 11 ફેબ્રુઆરી 2012 સેટરડે. સેટરડે એટલે શનિવાર. I took part in bicycle race. took એટલે લેવું, part એટલે ભાગ. bicycle race એટલે કે સાયકલિંગ સ્પર્ધા. તે દિવસ હતો 11 ફેબ્રુઆરી 2012 નો દિવસ હતો અને વાર કયો હતો? શનિવાર હતો. એ દિવસે એમણે I took part in bicycle race એટલે કે એમણે સાયકલની સ્પર્ધામાં ભાગ લીધો હતો. I won the second prize. won એટલે જીતવું, સેકન્ડ એટલે બીજું અને પ્રાઇઝ એટલે ઇનામ. હું બીજું ઇનામ જીત્યો. I also won this trophy. won એટલે જીતવું, ટ્રોફી એટલે ટ્રોફી એટલે હું બીજું ઇનામ જીત્યો અને મને ટ્રોફી પણ મળી. જો અહીંયા એ બાળકનું ચિત્ર છે, સોહમ છે, આ તે સાયકલિંગ સ્પર્ધામાં તેમણે ભાગ લીધો છે અને તે આ ટ્રોફી જીત્યો છે. અને તે ડેટ કઈ હતી તો કે 11 ફેબ્રુઆરી 2012. કઈ હતી તો કે 11 ફેબ્રુઆરી 2012. વાર કયો હતો? સેટરડે. સેટરડે એટલે શનિવાર. અને તેમણે શું કર્યું હતું તો કે એમણે બાઇસિકલ રેસ એટલે કે સાયકલ સ્પર્ધામાં એમણે પાર્ટ એટલે કે ભાગ લીધો હતો. I won the second prize અને તે કઈ પ્રાઇઝ જીત્યો હતો તો કે સેકન્ડ પ્રાઇઝ એટલે કે તે બીજો નંબર એટલે કે બીજું ઇનામ જીત્યો હતો એન્ડ તે ટ્રોફી પણ જીત્યો હતો. એના પછીનું આપણે પિક્ચર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પિક્ચરમાં આપણને જોવા મળે છે કે સોહમ છે તે હોસ્પિટલમાં બેડ પર સૂતેલો છે. બાજુમાં કોણ છે? ડોક્ટર છે. તો જોઈએ એમને શું થયું હતું. તો 4th મે 2012 ફ્રાઈડે. ફ્રાઈડે એટલે આપણે શીખી ગયા શુક્રવાર. તો કે તે મે મહિનાની 4 તારીખ 2012ના રોજ, શુક્રવારના રોજ. લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે કે જોવો, એટ ધીસ પિક્ચર. પિક્ચર એટલે ચિત્ર. તમે આ ચિત્ર જુઓ. ધીસ ઇઝ SSG હોસ્પિટલ. આ કઈ હોસ્પિટલ છે તો કે SSG હોસ્પિટલ છે. I had an accident. અને મારું શું થયું હતું? એક્સિડન્ટ થયું હતું એટલે કે અકસ્માત થયો હતો.
આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. અને હું 4 દિવસ, કેટલા દિવસ મારે સુધી? 3 એટલે કે 3 દિવસ સુધી. ડેઝ એટલે દિવસ. કેટલા દિવસ સુધી હોસ્પિટલમાં હતો? તો કે હું 3 દિવસ સુધી હોસ્પિટલમાં હતો. શું કહે છે કે તે તારીખ હતી 4th May 2012 ફ્રાઈડે, એટલે કે તે 4 મે 2012 ને શુક્રવારના રોજ તે હોસ્પિટલમાં હતો. કઈ હોસ્પિટલમાં? તો કે SSG હોસ્પિટલમાં હતો. અને તેમનું એક્સિડન્ટ એટલે કે અકસ્માત થયું હતું અને તે 3 દિવસ સુધી હોસ્પિટલમાં હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટીઝ 4 જોઈ. હવે જોઈશું એક્ટિવિટીઝ 5. એક્ટિવિટીઝ 5 જોઈશું કે તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મુખ વાંચન કરો. તો સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. સ્માઇલ એટલે તો ખબર છે ને, સ્માઇલ એટલે કે હસવું. ઇન ધ મિરર, મિરર એટલે અરીસો. અરીસામાં સ્માઇલ આપી એટલે કે હસવું. અહીંયા જો આપણને એ પૂછે, ઇટ વોઝ 11th April 2011. તે કયો દિવસ હતો? તો કે તે હતો 11 એપ્રિલ 2011 એટલે કે 11 એપ્રિલ 2011 નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે. ઇટ વોઝ તેજસ્વીની, તેજસ્વીની નામની બાળકી છે કે અહીંયા જો આ જે છે તેમનું નામ છે તેજસ્વીની. શું નામ છે? તેજસ્વીની. એમનો કેટલામો બર્થડે હતો? તો કે 12th એટલે કે 12મો બર્થડે હતો, જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. હર ફાધર્સ એટલે કે તેમના પિતાએ ગિફ્ટેડ એટલે કે ભેટ આપી હર અ બ્યુટીફુલ બાઇસિકલ. બ્યુટીફુલ એટલે શું થાય? તો કે સુંદર. બાઇસિકલ એટલે સાયકલ. તો ઇટ વોઝ 11th એપ્રિલ 2011 એટલે કે તે હતો 11 એપ્રિલ 2011 નો દિવસ. ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે એટલે કે તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. તેમના પિતાએ તેમને એક સુંદર સાયકલ ગિફ્ટમાં આપી હતી એટલે કે ભેટમાં આપી હતી. ઇટ વોઝ અ યુનિક બાઇક. યુનિક એટલે શું થાય? યુનિક એટલે કે અદ્ભુત. શું થાય? અદ્ભુત. તે ખૂબ જ અદ્ભુત સાયકલ હતી. બ્લુ ઇન કલર. બ્લુ કલરની હતી. કેવા કલરની હતી? તો કે બ્લુ કલરની હતી. અ સોફ્ટ સીટ. સોફ્ટ સીટ એટલે કે એકદમ કોમળ સીટ હતી એમની. અ લિટલ બેલ. નાની ઘંટડી. બેલ એટલે શું થાય? ઘંટડી. અને લિટલ એટલે નાની. નાની ઘંટડી હતી. એન્ડ રીરર. રીરર એટલે પાછળ. પાછળ જોવું. વ્યૂ એટલે જોવું. મિરર એટલે અરીસો. જો સાયકલનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે કે સાયકલ કેવી હતી, તો જોઈએ આપણે કે ઇટ વોઝ અ યુનિક બાઇક. કેવી હતી? યુનિક એટલે કે એક અદ્ભુત બાઇક હતી. બ્લુ ઇન કલર. બ્લુ કલરમાં હતી. અ સોફ્ટ સીટ એટલે કે એકદમ કોમળ કોમળ એમની સીટ હતી. અ લિટલ બેલ નાની ઘંટડી હતી. એન્ડ રીરર વ્યૂ મિરર અને પાછળ જોવા માટે નાનો અરીસો હતો. વેન તેજસ્વીની શો હર બાઇસિકલ સી સેડ વાવ. વેન એટલે જ્યારે. તેજસ્વીની શો એટલે જોઈ. હર બાઇસિકલ. તેજસ્વીની જ્યારે તે બાઇસિકલ જોઈ, સાયકલ જોઈ ત્યારે શી સેડ એટલે કે તે બોલી વાવ. શી ફેલ્ટ પ્રાઉડ. ફેલ્ટ એટલે કરવું. તે પ્રાઉડ એટલે કે ગર્વ અનુભવવા લાગી. શું કરવા લાગી? તો શી ફેલ્ટ પ્રાઉડ એટલે કે તે ગર્વ અનુભવવા લાગી. શી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેન્ડલ એન્ડ એડ. શી પ્લેસ્ડ હર ફૂટ અને તે તેમનો પગ છે તે નીચે મૂકે છે. એન્ડ લેફ્ટ પેન્ડલ એન્ડ એડ. તેમનો જે પગ છે તે લેફ્ટ પેન્ડલ એટલે કે ડાબી બાજુના. લેફ્ટ એટલે શું થાય? તો કે ડાબું. ડાબી બાજુના પેન્ડલ ઉપર પગ મૂકે છે. એન્ડ એલ્ડ એટલે કે ચિલ્લાવવું, રાડો નાખવી, જોરથી બૂમ પાડવી.
એલર્ટ એટલે તે જોરથી બૂમ પાડે છે. તે સાયકલનો ડાબા પેન્ડલ ઉપર પગ મૂકે છે અને જોરથી બૂમ પાડે છે. હિયર આઈ ગો, હું તો ચાલી. હું. શી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. મૂવ્ડ એટલે કે આગળ વધવું, ફાસ્ટર એન્ડ ફાસ્ટર એટલે કે ઝડપથી અને ઝડપથી. ફાસ્ટર એટલે શું થાય તો કે ઝડપથી. તો તે ખૂબ ઝડપથી અને ઝડપથી મૂવ્ડ એટલે કે આગળ વધે છે. શી વેન્ટ ટુ ધ રિવર બેંક. વેન્ટ એટલે કે જવું, રિવર બેંક એટલે કે નદીને કાંઠે. તે ક્યાં જાય છે તો શી વેન્ટ ટુ ધ રિવર બેંક, તે નદીના કાંઠે જાય છે. શી એન્જોય રીડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. એન્જોય એટલે કે તે મજા લે છે, રીડિંગ એટલે કે સવારીની. રફ પાથ એટલે ખાડા ખબચડા વાળો. કેવો રસ્તો છે તો કે ખાડા ખબચડા વાળો, ખાડો ખબચડો રસ્તો છે. તે રસ્તાની તે એન્જોય કરે છે. શું કરે છે તો કે એમને મજા લે છે. ફરી જોઈએ આપણે કે તેજસ્વીની છે એ વેન તેજસ્વીની શો હર બાઇસિકલ. તેજસ્વીની જ્યારે તેમની બાઇસિકલ એટલે કે સાયકલ જોવે છે, શી સેડ વાવ, તે કહે છે કે વાવ. શી ફેલ્ટ પ્રાઉડ, તે તેમનો ગર્વ અનુભવે છે. શી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેન્ડલ, અને તે તેમનો જે પગ છે તે ડાબા પેન્ડલ પર મૂકે છે. એન્ડ એલ્ડ અને જોરથી બૂમ પાડી ઉઠે છે. હિયર આઈ ગો, હું ચાલી. હું. શી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, અને તે ખૂબ જ ઝડપથી અને ઝડપથી આગળ વધે છે. શી વેન્ટ ટુ ધ રિવર બેંક, અને તે ક્યાં જાય છે તો કે તે નદીના કાંઠે જાય છે. શી એન્જોય રીડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ, અને તે જે બાઇસાયકલ છે તેને આ જે ખાડા ખબરચડો રસ્તો છે તેના ઉપર તે એમને એન્જોય મજા કરે છે. આગળ જોઈએ. શી વોઝ રીડિંગ એટ હર ટોપ સ્પીડ. શી વોઝ રીડિંગ એટ હર ટોપ સ્પીડ. ટોપ સ્પીડ એટલે કે ખૂબ જ ઝડપની જે સ્પીડ એટલે કે એમની જે ગતિ છે તે એટલી ગતિમાં તે સાયકલ ચલાવે છે. ધેન શી નોટિસ્ડ હર રેડ બટન નિયર ધ બેલ. ધેન એટલે કે પછી, તે નોટિસ એટલે કે નોંધ લે છે. એ રેડ બટન એટલે કે લાલ કલરનું બટન, નિયર એટલે કે પાસે, ધ બેલ બેલની પાસે એક લાલ કલરનું બટન છે તેવું તે નોટિસ કરે છે એટલે કે તે નોંધ લે છે. વોટ વોઝ ધેટ, તે શું છે. શી પુશ્ડ ધ બટન. પુશ્ડ એટલે કે દબાવવું. તે બટનને છે તે દબાવે છે. જોઈએ કે શી વોઝ રીડિંગ એટ હર ટોપ સ્પીડ, અને તે છે ગતિની જે છેલ્લી સ્પીડ છે ત્યાં સુધી તે તેમને ચલાવે છે. ધેન શી નોટિસ અ રેડ બટન નિયર ધ બેલ, અને તે એક નોંધ લે છે કે તે બેલ છે, ઘંટડી છે, તેમની બાજુમાં એક રેડ બટન છે. વોટ વોઝ ધેટ, તે શું છે. શી પુશ્ડ ધ બટન, અને તે બટન છે તે દબાવે છે. લો એન્ડ બિહાઇન્ડ, જુઓ તો ખરા. ધેર કમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. ધ બિગ ફેન એટલે કે મોટો પંખો. કમ આઉટ એટલે કે બહાર નીકળવો. ધ રિયર વ્હીલ એટલે પાછળ, વ્હીલ એટલે પાછળનું ટાયર હોય છે. પાછળનું જે વ્હીલ છે ત્યાંથી એક મોટો પંખો છે તે બહાર નીકળે છે. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ એટલે કે ફરવું. જે ફેન છે તે ફેન એટલે પંખો, તો ફેન છે તે સ્ટાર્ટેડ એટલે કે શરૂ થાય છે, રોટેટિંગ એટલે કે ફરવું. ધેર કમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ, એટલે કે પાછળના વ્હીલમાંથી પંખો એક બહાર આવે છે. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ એટલે કે તે પંખો છે તે ફરવાનું ચાલુ થાય છે. વ્રૂમ વ્રૂમ ઇટ થ્રિલ્ડ તેજસ્વીની, અને તેજસ્વીની છે તે રોમાંચિત થઈ જાય છે. થ્રિલ્ડ એટલે રોમાંચિત થવું. શું થાય? રોમાંચિત થવું. તો જે પંખો છે, પાછળના વ્હીલમાંથી જે પંખો બહાર આવે છે અને તે ફરવાનું ચાલુ થઈ જાય છે
એટલે તેજસ્વીની છે તે એકદમ રોમાંચિત થઈ જાય છે. શી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે તાકાતથી, શક્તિથી. તે તેજસ્વીની છે તે પેન્ડલ છે બાઇસિકલના તે ફૂલ તાકાતથી તે પેન્ડલ મારવા લાગે છે. એન્ડ વોટ અ મિરેકલ. મિરેકલ એટલે કે અદ્ભુત, ચમત્કાર. શું થાય? અદ્ભુત ચમત્કાર. The bike's front wheel rose from the ground. શું થાય છે? જે the bike's front wheel, front એટલે કે આગળનું, રોઝ. રોઝ એટલે શું થાય છે? રાઇઝ. રાઇઝનું રોજ લખ્યું છે. રાઇઝ એટલે ઉડવું થાય ને રોજ એટલે કે ઉડવા લાગે છે. ફ્રોમ ધ ગ્રાઉન્ડ. જેમનું પેલું જે આગળનું ફ્રન્ટ વ્હીલ છે, જે આગળનું પૈડું છે તે ઉપર ઉડવા લાગે છે. એન્ડ ધેન ધ રીર વન. અને પછી પાછળનું પણ. ફરીથી જોઈએ આપણે. લો એન્ડ બિહાઇન્ડ. બિહોલ્ડ. જુઓ તો ખરા. ધેર કમ આઉટ અ બિગ ફેન ઓન ધ રીર વ્હીલ્સ. અને એક મોટો પંખો છે તે પાછળના પૈડા પર આવી જાય છે. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. અને પંખો છે તે ફરવાનું ચાલુ કરે છે. વ્રૂમ વ્રૂમ. એટ થ્રિલ્ડ તેજસ્વીની. તેજસ્વીની છે તે રોમાંચિત થઈ જાય છે. શી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. અને તે પૂરી તાકાતથી તે પેન્ડલ મારવાનું ચાલુ કરે છે. એન્ડ વોટ અ મિરેકલ. અને જુઓ અદ્ભુત ચમત્કાર. શી બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. અને જે બાઇકનું જે આગળના જે પૈડા છે તે ગ્રાઉન્ડથી ઉપર ઉડવા લાગે છે. એન્ડ ધેન ધ રેરર વન. અને પાછળના પૈડા પણ. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ. ફ્લાઇંગ એટલે ઉડવું. જે બાઇક છે એટલે કે જે સાયકલ છે તે ઉડતી હતી અત્યારે. શી પેડલેડ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 meters. તે છે શી પેડલ્ડ ફાસ્ટર. તેમના જે પેડલ છે તે ફાસ્ટ મારે છે એટલે કે ઝડપથી મારે છે. અને બાઇસિકલ છે તે વેન્ટ અપ એટલે કે ઉપર જાય છે. એન્ડ અપ ઉપર જાય, ઉપર અને ઉપર જાય છે. કેટલી કેટલી? તો કે 3, 4, 5, 50 મીટર સુધી ઉપર જાય છે. શી વોઝ થ્રિલ્ડ. તે ખૂબ જ શું થઈ જાય છે? રોમાંચિત થઈ જાય છે. નાવ શી. અને હવે તેણી વોઝ ફ્લાઇંગ. અને તેણી હવે છે તે શું કરતી હતી? તો કે એ ઉડતી હતી. ઓવર ધ રિવર. ઓવર ધ રિવર એટલે કે ઓવર એટલે ઉપર, રિવર એટલે નદી. નદીની ઉપર તે ઉડતી હતી. શી લુક ડાઉન. તે નીચે જોવે છે. લુક ડાઉન. ડાઉન એટલે નીચે. લુક એટલે જોવું. તે નીચે જોવે છે. ઓ ઇઝ ધેટ આઈ કાઇટ ઇન ધ રિવર. એટલે કે રિવર ઉપર પતંગ, નદી ઉપર પતંગ ઉડે છે. ઇટ વોઝ અ બોટ. અને તે શું છે? બોટ છે. જે નદીમાં જે બોટ છે તરે છે તે પેલી તેજસ્વીનીને શું દેખાય છે? તો કે એ કાઇટ દેખાય છે એટલે કે પતંગ જેવી દેખાય છે. શી ટર્નેડ ધ હેન્ડલ ટુવર્ડ હર વિલેજ. ટુવર્ડ એટલે ફેરવવું. ટર્ન એટલે ફેરવવું. શી ટર્નેડ ધ હેન્ડલ ટુવર્ડ હર વિલેજ. ટર્ન એટલે ફેરવવું. વિલેજ એટલે ગામડું. શી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ એટલે ની તરફ. તે જે સાયકલનું હેન્ડલ છે તે તેમના ગામની તરફ ફેરવે છે. શી શો હર સ્કૂલ. શો એટલે જોવી. હર સ્કૂલ એટલે તે તેની શાળા જોવે છે. ઓહ નો, ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. રૂફ એટલે છાપરું.
ધેર આર સો મેની એટલે બહુ ઘણા બધા. લીવ્સ એટલે પાંદડા. શેના? તો કે ટ્રીઝ એટલે કે ઝાડના. તેણી છે તે તેમની સ્કૂલ ઉપરથી તેમની જે સાયકલ છે તે ચલાવે છે ત્યારે તે જોવે છે કે ઓહ નો, ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. એટલે કે ટ્રીના જે પાંદડાઓ છે ઘણા બધા તે સ્કૂલના છાપરા ઉપર પડેલા છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. ટુમોરો એટલે હું એમને કાલે ક્લીન એટલે કે સાફ કરીશ. શી થોટ તે વિચારે છે. થોટ એટલે વિચારવું. What else could she see from there? હવે તેમણે બીજું શું શું જોયું હશે ત્યાં? જોઈએ આપણે કે discuss in pale and write your point below. તેજસ્વીનીએ બીજું શું શું દેખાયું હશે એ બેની જોડીમાં ચર્ચા કરો અને મુદ્દાનો નોંધો. આ ચર્ચા તમારે જાતે કરવાની છે, તો એ તમારે ચર્ચા કરી અને તમારે લખવાનું છે કે તેજસ્વીનીએ બીજું ઝાડ પર શું સ્કૂલમાં શું શું જોયું હશે તે તમારે અહીં લખવાનું છે. હવે આપણે પાર્ટ 2 જોઈશું. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. નાઉ શી વોઝ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ. હવે જે તેજસ્વીની છે તે ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ તે તેમના ખેતરની ઉપર હતી. ખેતરની ઉપર અને મેદાનમાં હતી. ગ્રીન ફિલ્ડ્સ એટલે કે લીલું મેદાન હતું. શી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ. અને તે ખૂબ જ મજા લે છે. બ્યુટીફુલ એટલે કે સુંદર જે દ્રશ્ય છે તેમની એ મજા લે છે. એન્ડ ધેન શી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. અને તે નોટિસ એટલે કે નોંધ લે છે કે ફ્લોક ઓફ બર્ડ એટલે કે પક્ષીઓનું ટોળું. હરવે આવતું જણાય છે. તેમની સામે પક્ષીઓનું ટોળું આવતું જણાય છે. શી એપ્લોયડ ધ બ્રેક્સ. અને તે એપ્લોયડ એટલે કે આપવું. બ્રેક્સ એટલે કે તે જે બ્રેક છે સાયકલની તે આપે, સાયકલની બ્રેક મારે છે. ધ ફેન સ્ટોપેડ એન્ડ શી બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. ફેન છે સ્ટોપેડ એટલે કે બંધ થઈ જાય છે. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ એટલે કે શરૂ થાય છે. કમિંગ ડાઉન એટલે કે નીચે પડવાનું ચાલુ થઈ જાય છે. તેજસ્વીની ક્લોઝ હર આઈઝ એન્ડ હોલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. ક્લોઝ એટલે કે બંધ કરવી. આઈઝ એટલે આંખો. તે તેની આંખો છે તે બંધ કરે છે. હેન્ડલને ટાઇટલી હોલ્ડ એટલે કે પકડી રાખે છે. બટ વિધિન સેકન્ડ અને પણ બીજી જ સેકન્ડે ધડામ શી ક્રાઇડ આઉટ. ઓ માં. તે ક્રાઇડ આઉટ એટલે કે રાડ નાખે છે. ઓ માં. બીજી જ સેકન્ડે ધડામ એવો અવાજ આવે છે અને તેની રાડો નાખે છે કે ઓ માં. શી ઓપન્ડ હર આઈઝ. અને તે ઓપન એટલે કે ખોલી. તે તેની આંખ ખોલે છે. ઓહ માય ગોડ. હે મારા ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ. ડ્રીમ એટલે શું થાય તો કે સ્વપ્ન. તો કે તે સ્વપ્ન હતું. શી ગોટ અપ. તે જાગે છે. વોશ્ડ હર ફેસ એન્ડ લુક્ડ ઇન્ટુ ધ મિરર. તે વોશ્ડ એટલે કે ધોવું, સાફ કરવું. ફેસ એટલે કે એમનો ચહેરો. તેમનો ચહેરો છે તે સાફ કરે છે. અને લુક્ડ એટલે કે જોવે છે. ઇન્ટુ ધ મિરર. મિરર એટલે અરીસો. અને તે અરીસાની અંદર જોવે છે. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોરએવર. ઇટ વોઝ અ ડ્રીમ એટલે કે તે સપનું હતું. ધીસ ટાઈમ આ ટાઈમે. બટ એટલે પરંતુ. ઇટ વોઝ નોટ બી અ ડ્રીમ ફોરએવર પણ તે હર ટાઈમ સપનું રહેશે નહીં. શી પ્રોમિસ્ડ હરસેલ્ફ એટલે કે પોતાની જાતને. તે પોતાની જાતને પ્રોમિસ કરે છે એટલે કે વચન આપે છે. વિલ મેક અ બાઇક લાઈક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ.
હું આવી જ મેક એટલે કે બનાવીશ બાઇક, હું આવી જ બનાવીશ બાઇક એન્ડ મારા વિલેજ એટલે કે મારા ગામની ઉપર ઉડાડીશ. She smiled at herself in mirror. અને તે પોતાની જાતે પોતાના ચહેરા પર સ્માઇલ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ લેક્ચરને વિરામ આપીશું. ફરી પાછા મળીશું આવતા લેક્ચરમાં. આભાર.